ખરા અર્થમાં અહીંયા સોશિયલ મીડિયામાં આવ્યા પછી ખૂબ આનંદ અને ઉર્જા પ્રાપ્ત થઈ છે. અહીંયા આવ્યા પછી કંઈક અલગ જ પ્રકારનું આપણને ફિલિંગ થાય છે જી કે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. સૂત્ર પહેલાં સાંભળ્યું હતું અને વાંચ્યું હતું, પણ આજે ખરા અર્થમાં આપણને એવો અનુભવ થાય છે કે ખરા અર્થમાં અહીંયા માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. અને અહીંયા જેને બિચારાને કોઈ ઘર બહાર રહેવા માટે નથી અથવા તો માનસિક રીતે અસ્વસ્થ છે એવા લોકોની અહીંયા સેવા કરવામાં આવે છે. અને હમણાં પોપટભાઈ વાત કરી કે કોઈ એક માણસની પણ જો વ્યવસ્થિત તમે સેવા કરો ને તો એ ઈશ્વર સુધી એની દુઆ પહોંચતી હોય છે. એટલે ખૂબ એક ભગીરથ કાર્ય પોપટભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ સોશિયલ મીડિયાના માધ્યમથી જે અહીંયા કરવામાં આવે છે હું પોપટભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. જી આભાર. અને બસ તમારા વડીલોના આશીર્વાદ છે સાહેબ. ગુરુ પણ સાથે છે સાહેબ. ગુરુજી આપ શું કહેશો? पोपट भाई ने तो पहला हमारा जय सिया राम. जय सिया राम प्रभु. और इसमें सभी दर्शक मित्रों को मेरा यही विनती है कि आप पोपट भाई को बने उतना सपोर्ट कीजिए. થેન્ક યુ સો મચ જય બાપુ. સિયારામ. જય સિયારામ. અને આજે સાહેબ આપણા વડીલનો જન્મદિવસ છે અને બધા લોકોના દિલોમાં તો એમનું સ્થાન છે જ. અને આજે એમની ઉજવણી આજે તમામ લોકોના સાથે રાખી અને બધા લોકોએ જે પોતાનો કિંમતી સમય આપ્યો છે, તો શું કહેશો આજે જન્મદિવસ? પુરુષોત્તમભાઈનો જન્મદિવસ હોય માત્ર કોળી સમાજ નહીં પણ અન્ય સમાજ સૌરાષ્ટ્રમાં પણ સારા ગુજરાતની અંદર પુરુષોત્તમભાઈએ બધા જ લોકોના હૃદયની અંદર એમનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. એટલે આજના દિવસે એમના જન્મદિવસને નિમિત્તે જે ખુશી છે એ લગભગ બધાના ચહેરા ઉપર દેખાય છે. બિલકુલ બિલકુલ. એટલે ખૂબ આનંદ છે આજે. ના ખૂબ સારી વાત છે. અને દોસ્તો આજે અમારા પુરુષોત્તમભાઈ સોલંકી જેમના 66 વર્ષ પૂર્ણ થયા છે, ઈશ્વર એમને ખૂબ દીર્ઘ આયુષ્ય આપે, ખૂબ તન મન ધનથી તંદુરસ્તી આપે. અને આજે દોસ્તો આજે એમના આખા પૂરા પરિવાર તરફથી એમના તરફથી આજે દરેક પ્રભુજી માટે એક સરસ મજાનું ભોજન પ્રસાદી માટેનું પણ આયોજન રાખવામાં આવ્યું છે. બસ ઈશ્વર એમને ખૂબ તંદુરસ્તી આપે અને ખૂબ લોકસેવાના કાર્યો કરતા રહે અને દરેક દિલોની અંદર હંમેશા રાજ કરતા રહે. આપણે બધા એવા આશીર્વાદ આપશું. થેન્ક યુ સો મચ સાહેબ. આપણી બધાની ઉપસ્થિતિ અમને ઘણી બધી ઉર્જા આપે છે. ખૂબ આનંદ થયો તમારો બધાનો કિંમતી સમય લઈને બધા આવ્યા તમે અને ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. થેન્ક યુ. જય સિયારામ.